નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. આપણી વાતમાં સૌપ્રથમ વાત કરીએ તો એલપીજીની અછત દૂર થવાના સંકેત મળી ચૂક્યા છે. ભારતના ટેન્કર શિવાલિક અને નંદાદેવી 92,700 ટન એલપીજી સાથે 2 દિવસમાં ગુજરાતના બંદરો પર પહોંચશે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોના પરિણામે 2 વિશાળ ભારતીય જહાજો શિવાલિક અને નંદાદેવી વિશ્વના સૌથી જોખમી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈપણ અડચણ વિના સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. આ બંને જહાજો હવે કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. 16 અને 17 માર્ચે બંને જહાજ કંડલાના મુન્દ્રામાં લંગારવામાં આવશે. આ સાથે ભારતની એલપીજી કટોકટી ખતમ થવાની આશા પણ વ્યક્ત થઈ રહી છે. હાલમાં દેશમાં લોકોએ એલપીજીની અછતની અફવાથી ગભરાઈને કરેલા બુકિંગ 88 લાખે પહોંચી ચૂક્યા છે. દેશભરમાંથી કાળાબજારીના 1,500થી વધારે સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા. તો બીજી બાજુ એલપીજીનું ઉત્પાદન 30% વધારવામાં આવ્યું છે. કોમર્શિયલ બાટલાનું વેચાણ પણ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે.